શ્રી હરિ સાંઈ પ્રસન્ન શ્રી સાંઈ સતચરિત્ર અધ્યાય 1 મંગલાચરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુળદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રભ્યા નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. અને પછી એમના ગુરુઓ અને બધાને યાદ કરીને લેખક કથાની શરૂઆત કરે છે. છેલ્લે મહર્ષિ પરાશર, વ્યાસ, સાંડિલ્ય ઇત્યાદિએ ભક્તિના વિવિધ પ્રકાર વર્ણવ્યા છે. એ ભક્તિ સર્વને ફળો એવા આશીર્વાદ માગીને લેખક કથાની શરૂઆત કરે છે. સને 1910 કહે છે કે હવે હું નીચેની કથા વર્ણવું છું. સંવંત 1910ની ચાલ આખરમાં હું એક દિવસ શુભ પ્રાતઃકાળમાં શિરડી મસ્જિદમાં શ્રી સાંઈ બાબાના દર્શનાર્થે ગયો હતો. ત્યાંનું દ્રશ્ય જોતાં જ હું ચકિત થયો. સાંઈ બાબા કોગળા કરી રહ્યા છે, મોઢું ધોઈને ઘંટી દળવા બેઠા. પોતે ભોંય પર ગુણપાટનો કોથળો પાથર્યો અને ઘંટી ઠીક કરી સુપડામાં થોડા ઘઉં લીધા અને કફનીની બાહે ઊંચી ચડાવી ઘંટીના ગાળામાં 2-3 મુઠ્ઠી ઘઉં ઉરી હાથો પકડી ઘંટીનું પડ ફેરવા લાગ્યા અને ઘઉં દળવા લાગ્યા. બાબાને કંઈ ઘરબાર કે પરિગ્રહ નથી. પોતે ભિક્ષા પર નિર્વાહ કરે છે તો પછી બાબાને ઘઉં દળીને શું કરવા છે એવો પ્રશ્ન મને થયો. ત્યાં આવેલા બીજા લોકોને પણ મારી જેમ જ કુતૂહલ થયું, પણ બાબા શું કરો છો એવું પૂછવાની કોઈનામાં હિંમત નહોતી. બાબા ઘઉં દળે છે એ વાત ગામમાં પ્રચરતા એકદમ સ્ત્રી પુરુષોના ટોળા મસ્જિદમાં ઉમટ્યા અને સૌ બાબાને દળતા જોઈ જ રહ્યા છે. એ ટોળામાંથી માર્ગ કરતી 4 નીડરબાઈઓ ઉપર ચડી બાબાને એક બાજુ ખસેડ્યા અને પરાણે ઘંટીનો હાથો પકડ્યો. બાબાની લીલાના ગીત ગાતા ગાતા ઘઉં દળવા લાગી. પ્રથમ તો બાબા તેમના ઉપર ક્રોધે ભરાયા, પણ બાઈઓની પ્રેમ ભક્તિ જોઈને પોતે રાજી થયા અને હસવા લાગ્યા. દળતા દળતા બાઈઓને થયું કે બાબાને કંઈ ઘરબાર તો છે નહીં, માલ મિલકત છે નહીં, છોકરા ચૈયા છે નહીં, કાંઈ છે નહીં. પોતે તો ભિક્ષા માગીને ખાય છે, તેથી આ રોટીનો બનાવવા માટે તેમને આ દળેલા લોટની કાંઈ જરૂર પણ નથી. બાબા આટલા બધા લોટને શું કરશે? બાબા તો દયાળુ છે, તેવો લોટ આપણને જ આપી દેશે. મનમાં આવા તર્ક વિતર્ક કરતી ગીત ગાતા ગાતા જ્યારે તે બાઈઓ દળી પરવારી ત્યારે ઘંટીનું પડ ખસેડી અને લોટ ભેગો કરી તેના 4 ભાગ કરવા લાગી અને દરેક જણી એક એક ભાગ લેવાની તૈયારી કરે છે. ત્યાં તો બાબા ગુસ્સે થયા અને બોલ્યા કે બાઈઓને લોટ લેતી જોઈને કહ્યું કે અને ગાળો દેતા કહ્યું કે અલી બાઈઓ, તમે તો કંઈ આ ગાંડી બની છો? આ કોના બાપનો માલ લૂંટવા બેઠ્યું છો? આ ઘઉં કંઈ હું તમારા ઘરેથી ઊંચીનો થોડો લાવ્યો છું? તમે ટાઢે પેટે આ લોટ લઈ જવા તૈયાર થઈ છો? પણ હવે આટલું કરો, આ લોટ ગામને પાદર લઈ જઈને ભોંય પર તેને વેરી આવો. આ સાંભળીને પેલી બાઈઓ ભૂંઠી પડી અને એકબીજીના કાનમાં ગણગણતી અને ત્યાંથી ઉઠીને ગામને પાદર જઈને બાબાની આજ્ઞા પ્રમાણે લોટ વેરી આવી, કીડિયારું પૂરી આવી. આ બધું જોઈને મેં શિરડીના લોકોને પ્રશ્ન કર્યો, બાબાએ આ શું કર્યું? તેમણે ઉત્તર દીધો કે હાલ ગામમાં કોલેરા રોગનો ઉપદ્રવ છે, એ ઉપદ્રવના નિવારણની બાબાની આ કરામત છે. પોતે કંઈ આ ઘઉં દળ્યા નથી, પણ તેમણે કોલેરાના ઉપદ્રવને આજે દળી નાખીને ગામ બહાર કાઢ્યું છે અને તે જ દિવસથી ગામમાં ખરેખર કોલેરાનો ઉપદ્રવ શમી ગયો અને લોકો સુખી થયા. આ બધું જોઈને હું રાજી થયો, પણ એ જ પળે મને કુતૂહલ થયું. મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો, સંશય થયો કે આ ઘઉંનો લોટ તથા કોલેરા, આ બે વચ્ચે શું સ્થૂળ સંબંધ છે? એ બે વચ્ચે કયો મેળ? આ મેળ બેસાડવો કેમ? તેનો કોઈ ખુલાસો મને હાથ લાગ્યો નહીં. પણ આ બાબતની નોંધ લઈને મારે મારા અંતરમાં બાબાની મધુર લીલાનું ગાન કરવું એવું મારા મનમાં નક્કી થયું કે શ્રદ્ધા સામે બુદ્ધિ ન ચાલે. આ લીલાના આવા પ્રકારના ખ્યાલમાં જ મારું હૃદય હર્ષથી ગદગદિત થયું અને બાબાનું આ 6 ચરિત્ર લખવાની પ્રેરણા થઈ. આપ સૌ જાણો છો તેમ કેવળ બાબાની શુભાશીષ તથા કૃપા વડે જ આ ગ્રંથ સફળતાથી પૂરો થઈ શક્યો છે. આ ઘઉં દળવાના બનાવનો શિરડીના લોકોએ જે અર્થ કર્યો તે ઉપરાંત તેનું તાત્વિક મહત્ત્વ પણ છે. શ્રી સાંઈ બાબા શિરડીમાં આશરે 8 વર્ષ રહ્યા. એ દીર્ઘકાળ દરમિયાન તેમણે દળવાનું આ કામ લગભગ નિત્ય કર્યું હતું. અલબત્ત
એકલા ઘઉં જ નહીં પણ પોતાના અસંખ્ય ભક્તોના માનસિક તેમજ દૈહિક પાપ તાપ દુઃખો જ તેમણે દળ્યા છે. આ ઘંટીના બે પડ કર્મ તથા ભક્તિરૂપી હતા. આ ઘંટીનું નીચેનું પડ કર્મ, ઉપરનું પડ ભક્તિ હતું. અને જે હાથા વડે બાબા આ ઘંટી ફેરવતા હતા તે જ્ઞાનરૂપી હાથો હતો. આપણી સર્વ કામના, ઈચ્છા, પાપ તથા સત્વ રજ તમ 3 ગુણો તથા આપણામાં રહેલો સૂક્ષ્મ છતાં તજવો દુર્ઘટ એવો અહંકાર એ સર્વને પ્રથમ દળી કાઢ્યા વિના જ્ઞાન અર્થાત સાક્ષાત્કાર થવો દુર્લભ છે એ વાતની બાબાને પૂર્ણ ખાતરી હતી. આ વાત પરથી આવી જ કબીરની એક વાત યાદ આવે છે. એકવાર ઘંટી પર બેસી અનાજ દળતી એક સ્ત્રીને જોઈને કબીરે પોતાના ગુરુ નિપતિરંજનને કહેલું કે બાબા, મને તો રડવું આવે છે, કેમ કે આ ઘંટીમાં દળાતા દાણાની માફક સંચાર ચક્રમાં પીસાવાના કષ્ટની સ્મૃતિ મને તાજી થાય છે. એ વેળા ગુરુ નિપતિરંજને તેને ઉત્તર આપ્યો હતો કે બેટા, ડરીશમાં. આ ઘંટીના જ્ઞાનરૂપી હાથાને મેં પકડ્યો છે, એમ તું પણ મજબૂત પકડી રાખજે. મનને ત્યાંથી બહાર ભટકવા જવા દઈશમાં. મનને અંતરમાં વાળજે, તો તું જરૂર બચી જઈશ. સ્વસ્તિ. શ્રી સંતર સજ્જન પ્રોરતે ભક્ત્ર હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચિરિતે મંગલાચરણ નામ પ્રથમો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુ સાંઈનાથ પરણમસ્તુ. શુભમ ભવતુ.